शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वरियमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मङ्गलं दिशतु मे विनायकः मङ्गलं दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। तो આપણે બીજો શ્લોક વંચાવશું। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महा योगी वयस्वेच्छया तस्मै श्री गुरुमूर्तये नमैतं श्री दक्षिणामूर्तये तस्मै श्री गुरुमूर्तये नमैतं श्री दक्षिणामूर्तये। तो आ સર્જન વિશે ઘણું બધું ચિંતન કરવામાં આવ્યું છે બધા દાર્શનિકો દ્વારા, પણ વેદાંત જે કહે છે એ જ ખરેખર બુદ્ધિને સ્વીકાર્ય છે। કારણ કે અહીં બહુ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે શાસ્ત્ર અનુસાર, વેદ અનુસાર, કે આ સમગ્ર જગત
એ ખરેખર ભગવાનમાંથી જ અને ભગવાન દ્વારા જ અને ભગવાન પોતે જ બની ગયો છે. જગતનું સર્જન કરી અને પછી ભગવાન એનાથી અલગ હોય, સર્જન થઈ ગયું અને ભગવાન એનાથી અલગ હોય તો આ સર્જનને આપણે કોઈ પણ રીતે સ્વીકારી ના શકીએ. ટૂંકમાં વેદાંત જે થિયરી આપણને આપે છે, કારણ આપે છે કે ઈશ્વર કેવો છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. જગતનું ઉપાદાન કારણ પણ એ છે અને જગતનું નિમિત્ત કારણ પણ એ છે. જેમ ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુને બતાવ્યું. અહીં જે આવે છે ને, બીજસ્ય અંતઃ અંકુરઃ ઇવ પ્રાણ નિર્વિકલ્પમ ઇદમ જગત બીજસ્ય અંતઃ અંકુરઃ ઇવ પ્રાણ નિર્વિકલ્પમ. આ સમગ્ર જગત જો કેવી રીતે બતાવે છે કે આ સમગ્ર જગત એના સર્જન પહેલા કેવું હતું તો કે બીજમાં રહેલા અંકુર સમાન. એટલે પહેલા અવ્યક્ત હતું, પછી વ્યક્ત થયું. કોણે એને વ્યક્ત કર્યું તો કે માયાવીની જેમ કે જાદુગરની જેમ અથવા તો મહાયોગીની જેમ એ ઈશ્વરે એને વ્યક્ત કર્યું. વિજૃંભતી એટલે એને ઉત્પન્ન કર્યું. તો ત્યાં વિસ્તરનું શ્વેતકેતુ આ વસ્તુ બરોબર સમજી નથી શકતો. એટલે ઉદ્દાલક ઋષિ એને કહે છે કે જ્યાં સામે વડનું ઝાડ છે, એનું ત્યાં નીચે બી પડેલા છે, એમાંથી તું એક બી લઈ આવ. તો શ્વેતકેતુ એ બી લઈને આવે છે. પછી કે છે આ બી તોડતું, તો એને તોડે છે. પછી કે છે બે ભાગલા કર્યા, એમાંથી શું છે તું જો બરોબર. તો કે છે અંદર નાના નાના કણ બધા દેખાય છે, નાની નાની કણ દેખાઈ રહ્યા છે અંદર. તો કે એમાંનું એક લે અને હજી એને તોડ. તો કે છે તોડ્યું એને. પછી કે છે હવે મને કંઈ દેખાતું નથી. તો કે છે કંઈ નથી દેખાતું. એમાં આ આખું સમગ્ર વૃક્ષ એમાં રહેલું છે. વિચાર કરો, વડનું કે કોઈ પણ વૃક્ષ હોય, લીંબુનું બી હોય તો એમાં આખું લીંબુનું ઝાડ રહેલું છે. આખું ઝાડ એમાં પ્રોગ્રામ હોય. જો કેવું ઈશ્વરની બુદ્ધિમત્તા, ઈશ્વરનું સર્વજ્ઞત્વ, એમની ઇન્ટેલિજન્સ કેવી આખી પ્રોગ્રામ છે. કણે કણમાં એ વસ્તુના દર્શન થઈ છે. એક નાના બીમાં આખું વડનું ઝાડ ભવિષ્યમાં જે રીતે આપણને દેખાય છે એ એના માઇન્યુટ ફોર્મમાં અવ્યક્ત રૂપે એ રહેલું છે. એ દ્વારા વેદાંત અથવા શાસ્ત્ર શું બતાવવા માંગે છે કે આ જગત શૂન્યમાંથી નથી આવ્યું. જગતનું સર્જન શૂન્યમાંથી નથી થયું. સત વસ્તુમાંથી, ચિત્ત વસ્તુમાંથી આ સમગ્ર જગતનું સર્જન થયું છે. કારણ કે ઘણા બધા દાર્શનિકો છે, એ બધા જુદા જુદા મત ધરાવે છે અને આ બધા બહુ મોટા થિંકર્સ, બધા બહુ મોટા વિચારવા વાળા થઈ ગયા. એટલે એમને સાવ એમ જ આપણે ડિસમિસ કરી દઈએ એ ન ચાલે. તો બૌદ્ધ મત શું કહે છે? બૌદ્ધ કહે છે કે શૂન્યમાંથી આ સમગ્ર જગતનું સર્જન થયું, કંઈ હતું નહીં અને એમાંથી શૂન્યમાંથી સર્જન. હવે શૂન્યમાંથી જેનો અર્થ થાય કે કંઈ છે જ નહીં, કશું છે ન હોવા પણ. વિચારજો, ન હોવાપણામાંથી હોવાપણું કેવી રીતે આવે? ન હોવાપણું, એમાંથી હોવાપણું શક્ય જ નથી. આપણે મનથી પણ આપણે વિચારી શકીએ કે કંઈ છે જ નહીં, અસત, કમ્પ્લીટ અસત, શૂન્ય, વોઇડ, એમાંથી સર્જન કેવી રીતે શક્ય છે? અચ્છા, આ એક મત છે. ગઈકાલે આપણે બીજા મત પણ જોયા. એક મત છે વૈશેષિક. વૈશેષિક મતના પ્રણેતા કોણ છે? તો કે કણાદ ઋષિ, ના ગૌતમ ઋષિ, ના કણાદ ઋષિ. આ કણાદ ઋષિ પોતે બહુ મહાન છે અને એટલી બધી જીવનમાં તપશ્ચર્યા. એટલે હું કહું છું આ બધા મત આપણે જોઈ લેવા જોઈએ એક વખત, કારણ કે ખબર પડે. આપણા માટે તો વેદ જ પ્રમાણ છે, પણ આ બધા મોટા મોટા મહાત્માઓ બહુ ઘણું બધું વિચારેલું છે. એમના જીવનમાં ઘણી બધી તપશ્ચર્યા, એટલી બધી તપશ્ચર્યા કરતા હતા. આખો દિવસ ચિંતનમાં જ એમનો સમય જાય અને રાત્રે ખેતરમાં જે બધા પેલા કણ વેરાયેલા હોય અન્નના, એનાથી પોતાનું જીવન ચાલતું હતું. ટૂંકમાં આટલું એમનું જીવનમાં શ્રમ રહેલો હતો, આટલી તપશ્ચર્યા. પણ જ્યારે વેદને પ્રામાણ્ય ન આપવામાં આવે
પોતાની બુદ્ધિને જ પ્રમાણ ગણવામાં આવે, અથવા તમે જે જુઓ છો એના ઉપરથી અનુમાન કરો, અથવા જે જુઓ છો એને જ સત્ય માનો, તો પછી જે નિર્ણય ઉપર આવ્યા છો એ કેટલું બધું લિમિટેડ કે સ્વીકાર્ય નથી હોતું. વૈશેષિક મત શું પ્રમાણે શું છે આપણે જોયું ગઈકાલે કે પરમાણુઓમાંથી જગત બનેલું છે. એટલે ઉપાદાન કારણ પરમાણુ જ્યારે 4 ભેગા થાય, 1, 2, 3, પછી જગત 3માંથી અને 4માંથી પછી સમગ્ર જગતનું સંયોજન થાય. પણ આમાં ઈશ્વર બહુ તો પેલા પરમાણુઓને પ્રેરણા કરે, એનાથી વધારે કંઈ નથી. તટસ્થ છે, પ્રેરણા પણ તટસ્થ છે. ઈશ્વર કેવા છે? આ મતે તટસ્થ છે, એનો બીજો કોઈ મહાન રોલ નથી. એનો અર્થ એ થાય કે જગતમાં આપણે પરમાણુઓની રમત જોઈ શકીએ, પરમાણુઓનું સંયોજન જોઈએ છે, પણ ઈશ્વર નથી દેખાતો. ઈશ્વરને આની સાથે કંઈ લેવા દેવા નથી. ચેતન છે ખરો, પણ આ જગતમાં અહીંયા તમે જોઈ ના શકો. તો જગતમાં ઈશ્વરના દર્શન ના થાય તો કેવી રીતે ઈશ્વરના દર્શન થાય? ઈશ્વરને પ્રાપ્ત કેવી રીતે કરવો? અને અનેક પુરુષ પાછા, અનેક આત્મા. એ લોકો શું માને છે કે આત્મા અનેક છે. એટલે આ બધી વસ્તુ કોઈ રીતે આપણા મગજમાં જઈ શકે એમ નથી કે જે સંસારમાં અહીં રહેતા ઈશ્વરના દર્શન ન થાય. મૃત્યુ પછી ક્યારેક કંઈક થવાનું હોય તો એ કોણે જોયું છે? કાલની કોને ખબર છે? મૃત્યુ પછી ઈશ્વર પ્રાપ્ત થવાના હોય. આ જે છે ત્યાં એને તો ઈશ્વર સાથે કોઈ સંબંધ જ નથી. એ છે ન્યાય પક્ષ. ન્યાયનું દર્શન છે એ પણ થોડું વૈશેષિકથી અલગ છે. પણ ન્યાયના પ્રણેતા છે ગૌતમ ઋષિ, એ પણ બહુ મહાન, પણ એમનો મત પણ આ પ્રકારનો જ છે. એ પણ પરમાણુઓથી જગતનું સર્જન માને છે અને ઈશ્વરને સ્વીકારતા નથી. આ પ્રકારના મત છે. સાંખ્ય પણ ઈશ્વરને નથી સ્વીકારતું. એ શું માને છે કે ગઈકાલે જોયું, પુરુષ અને પ્રકૃતિ આ બંને અલગ છે. અને જગતનું ઉપાદાન કારણ, જગત શેમાંથી બનેલું છે તો કે પ્રધાનમાંથી. આ પ્રધાનમાં પણ પહેલા એ સ્ટેટિક, એની મોશનલેસ, કોઈ પણ પ્રકારની એમાં હલનચલન નહોતું, એવી સ્થિતિમાં પછી એમાંથી કંઈક ડિસ્ટર્બન્સ થયું. એમાંથી પ્રધાનમાં એક ડિસ્ટર્બન્સ થયું અને પછી એમાંથી પ્રકૃતિ અને વિકૃતિ અને એમાંથી સમગ્ર જગત સર્જાયું. અને એ લોકો 24 તત્વમાંથી જગતનું સર્જન માને છે. પણ આ બધું કરનારું કોણ? પ્રધાન જળ છે. પ્રધાન એટલે મેટર, પ્રધાન જળ છે. હવે આ જળ વસ્તુ કેવી રીતે સર્જન કરી શકે? અને જળ અલગ છે અને ચેતન પણ એમની દ્રષ્ટિએ અલગ છે. અને ચેતન એમની દ્રષ્ટિએ પણ અનેક છે. જો એટલા માટે કે તમે આ વિચારો જે વેદાંત કહે છે અને આ વિચારો, તો ખ્યાલ આવશે કે આપણે પણ કદાચ આવું ક્યાંક વિચારતા હોઈએ છીએ કે આ બધું એની જાતે થાય છે. મેટરે, જળ વસ્તુ આ બધી એની જાતે સર્જાઈ ગઈ છે. જ્યારે ઈશ્વરની આપણે શોધ કરતા હોઈએ તો આપોઆપ જ આપણી એવી સમજ જાહેર થાય છે કે ઈશ્વર અહીં તો છે જ નહીં, મારામાં તો છે જ નહીં, અન્યત્ર છે, ઉપર છે. એટલે જુઓ, આપણે એવું કહેતો ઉપરવાળાને જે કરવું હોય એ કરશે. આ ઉપરવાળું એટલે શું? ઉપરવાળું એટલે અહીં તો ક્યાંય છે જ નહીં, બહુ બધું ઉપર છે, પણ અહીં તો નથી જ, આ બધું તો નથી જ, આ સંજોગો મારી સમક્ષ જે આવ્યા એ તો નથી જ, મૃત્યુ જે સામે આવે છે એ તો ઈશ્વર નથી. સ્વામીજી મહારાજ શું કહે છે? મૃત્યુ રૂપે ઈશ્વર આવે. મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્ય. ભગવાન શું કહે ભગવદ્ ગીતામાં? મૃત્યુ એ મારી વિભૂતિ છે. બોલો, મૃત્યુ એ હું છું, મૃત્યુ રૂપે હું આવું, કાળ રૂપે હું આવું છું, કાળ હું છું, મૃત્યુ પણ હું છું. જુઓ, એટલે સમજ ડાપણ આપણામાં હોય અથવા આપણે વિચારતા હોઈએ તો ભગવાનના દર્શન ક્ષણે ક્ષણે થાય. જો ભગવાનને ઉપાદાન કારણ ગણીએ તો જે માટીનું ઘડાનું ઉપાદાન કારણ માટી છે, અલંકારોનું ઉપાદાન કારણ સુવર્ણ છે, તો અલંકારોમાં બધે જ તમને સુવર્ણના દર્શન થાય.
એ સુવર્ણના દર્શન કરવા માટે ક્યાંય જવું ના પડે. જવું પડે? બંગડી પોતે જ સુવર્ણ છે, પણ આ ના હોય તો ક્યાં ગયા ઈશ્વર? એમ જગતમાં ક્યાંય ઈશ્વર જ નથી, એનો બનાવનાર અહીં કંઈ નથી. અને જે મસાલો છે એ પોતે ચેતન નથી, તો ઈશ્વર મળશે ક્યારે? અને તો આપણે કોની પાસે જવું? બધાને ક્યાંય જવાની જરૂર છે, મદદ માંગવાની જરૂર છે. આપણે દરેક વ્યક્તિ જે દગો ના આપે, ઇનફેલિબલ, જે દગો ના આપે, જેનો આપણે આશરો લઈ શકીએ, એની શોધમાં છીએ અથવા એને શોધીએ, એ છે ક્યાં આ જગતમાં? આપણે બધું વિચારેલું નથી હોતું. સારું છે, આ બધા મહાત્માએ વિચારીને આપણને આપ્યું છે શાસ્ત્રે. એટલે વેદાંત કે છે ને, ઉપાદાન કારણ અહીં છે, તું જ છે, ઈશ્વર ક્યાંય અલગ છે જ નહીં, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. એટલે સાંખ્યના મત પ્રમાણે બે સત્તા, પ્રકૃતિ અલગ, પુરુષ અલગ. પ્રકૃતિ આ બધું કરે છે અને પુરુષ માત્ર એને ભોગવે છે. અને પાછા એ પુરુષે પ્રકૃતિ પુરુષનો વિવેક કરીને મુક્ત થવાનો છે, પણ એ પોતે ઈશ્વર તો છે જ. અચ્છા, આ મત છે. આપણે શાસ્ત્રમાં આવા અનેક મત છે. અને જયારે સર્જનની ચર્ચા આવે છે, ઈશ્વરની ચર્ચા આવે છે, એટલે આપણે બહુ સંક્ષેપમાં આવું જોઈ લેવું જોઈએ. યોગમાં પતંજલિ ઋષિ, એના પ્રણેતા છે, એ આમ પૂરેપૂરું સાંખ્ય સમાન જ છે. યોગ સાંખ્ય સમાન છે. માત્ર એક તફાવત છે કે સાંખ્ય મત યોગ મત ઈશ્વરને સ્વીકારે છે. પણ એ કેવો ઈશ્વર? 24+1 25મું તત્વ એટલે ઈશ્વર. પણ એ ઈશ્વરની જગત સાથે કોઈ સંબંધ નથી. એ પ્રકારના ઈશ્વરને શેશ્વરવાદ એ ખરો, ઈશ્વર સહિતનો વાદ, પણ એને ઈશ્વર જગત સાથે સંબંધ નથી. એટલે અચ્છા, આમ વાત તો કરે છે ઈશ્વર પ્રણિધાન, પણ એમની જે આખી થિયરી છે એમાં ક્યાંય આ સ્પષ્ટતા છે નહીં. સાયન્ટિસ્ટ ઉપર આપણે ના હજી એક ચારવાક મત લઈ લઈએ. ચારવાક મત એટલે આ બધાથી ચડી જાય, એ આ બધાથી ચડી જાય, અત્યંત સ્થૂળ મત ધરાવે. શું છે? જે દેખાય છે એ જ સાચું છે. જે દેખાય છે સાચું એટલે કઈ રીતે? કે દેહ જ આત્મા છે, દેહ આત્મા છે. પહેલા કશું નહોતું, પછી કશું નહીં હોય. જે છે એ શું છે? આજ છે. જીવી લો. એટલે એમની થિયરી શું છે? યાવત જીવે સુખમ જીવે, ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, ભસ્મીભૂતસ્ય પુનરાગમનમ કુતઃ. જ્યાં સુધી જીવો સુખેથી જીવો. જો આપણી જે સમજ હોય એ આપણા વર્તનમાં દેખાય. આપણું વર્તન કોન્શિયસલી કે અનકોન્શિયસલી, સભાનપણે કે અસભાનપણે આપણા વર્તનનું નિયમન કરતું હોય છે. આપણે બુદ્ધિમાં શું વિચારીએ, શું આપણી માન્યતા છે, એ આપણા વર્તનમાં આવે, જાણે કે અજાણે. એટલે ચારવાક મત જ અત્યારે પ્રવર્તમાન છે એવું આપણે કહી શકીએ. અત્યારે ચારવાક મત પ્રવર્તમાન છે. આપણે આમ ના કહેતા હોય કે અમે ચારવાક છીએ, પણ આમ શું છે કે જ્યાં સુધી જીવો મજેથી જીવી લો. પછી કોણે જોયું છે? ખાઓ પીઓ મજા કરો, હે ને? મજા કરી લે ને ભાઈ, પછી મળે કે ન મળે કરી લો. ટૂંકમાં આ ચારવાક મત છે. એ પણ ઈશ્વરમાં માનતા નથી, કશામાં માનતા જ નથી, આગળ પાછળ કશું જ નહીં, બસ આ જ દેહ જ આત્મા છે. વિરોચન આવું સમજીને જતો રહ્યો. વિરોચનને જયારે પ્રજાપતિએ જ્ઞાન આપ્યું, ઇન્દ્ર અને વિરોચન બંનેને, તો ઇન્દ્રએ વિચાર્યું કે આ જમણી આંખમાં દેખાય એ આત્મા કેવી રીતે હોઈ શકે? તો આંખ ના હોય તો આત્મા દેખાય જ નહીં. એટલે જયારે જ્ઞાન આપ્યું કે જમણી આંખમાં જે પુરુષ એટલે કે જે પ્રતિબિંબ પડે છે ત્યાં આત્મા રહેલો છે, અર્થાત સૂક્ષ્મ ચૈતન્ય એ આત્મ તત્વ છે. પણ વિરોચન સમજ્યું ને, અને એને શું, આ બસ દેહ જ આત્મા છે એમ કરીને જતો રહ્યો. અને એને પોતાના પ્રજાજનને પણ એ જ વસ્તુ ભણાવી. આવું છે. પછી જીવન એ પ્રકારે રચાય. એટલે ઈશ્વરની સમજ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે આપણા જીવનમાં.
પ્રત્યેક ક્ષણે આ સમજ બહુ અગત્યની છે. સાયન્ટિસ્ટ લોકો શું માને છે? સાયન્ટિસ્ટ લોકોની પણ આપણે એક એવી હતી બિગ બેંગ થિયરી. બિગ બેંગ એટલે શું? 10,000 મિલિયન્સ અગો, કેટલાય વર્ષો પહેલા, અબજો વર્ષો પહેલા એક વિસ્ફોટ થયો. એકદમ જ વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટને કારણે આ જગત પછી સર્જાયું. આ યુનિવર્સ આજે આપણે જોઈએ છીએ એ શું છે? એ વિસ્ફોટનું પરિણામ. અને એ હવે એક્સપાન્ડ થઈ રહ્યો છે. લોકો એક્સપાન્ડ આવું માને. અને એમાંથી જ પછી ટાઈમ અને સ્પેસ અને આ બધી વસ્તુ જન્મી. ટૂંકમાં એ વિસ્ફોટ સાથે જ. પણ એમને એ પૂછ્યું કે વિસ્ફોટ પહેલા શું હતું અને વિસ્ફોટ કર્યો કોણ? વિસ્ફોટ થયો એ તમારું અનુમાન છે. કોઈ જોવા તો ગયું નથી. વિસ્ફોટ થયો ત્યારે આપણે હતા ને, એ કોઈ જોવા તો ગયું ને, એ અનુમાન છે કે આવું થયેલું હોવું જોઈએ. આ બધું સ્ટડી કરે છે, એના ઉપરથી આવા નિર્ણય પર આવે. પણ એ અકસ્માત, એ શું કે છે? એ અકસ્માત. કશું અકસ્માત છે જ નહીં. ક્યાંય કોઈ અકસ્માત એટલે કારણ પહેલા હોય જ છે. બીજી એક ન્યૂટનની થિયરી પ્રમાણે એ લોકો શું વિચારે છે કે આ બધું ટાઈમ અને સ્પેસ એ કોઈ ગેડી કે ગૂઢ કારણે સર્જાય છે અને પછી એમાંથી આ બધી વસ્તુ ચાલે છે. પણ આ કેમ થયું? કોણે કર્યું? ન્યૂટન ઈશ્વરમાં માને છે, પણ આ તો ઈશ્વર નથી જ. ઈશ્વરે આ બધું કર્યું, ટાઈમ એન્ડ સ્પેસ ક્રિએટ કરી દીધા, પણ એ ઈશ્વર અહીં તો ક્યાંય છે જ નહીં. એટલે આવી અલગ અલગ થિયરી, એમાં ક્યાંય પણ આપણે એ નથી જોતા કે ઈશ્વર ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ બધા અમુક લોકો સ્વીકારે છે કે ચેતન તત્વ ઈશ્વર છે, પણ ઉપાદાન કારણ તરીકે કે એ જ બની ગયો. જો એ જ બની ગયો એટલે આપણને બહુ મોટી શાંતિ છે. એ બધું હતું અને એ જ વ્યક્ત થયું. કેવી રીતે વ્યક્ત થયું? પાછું પરિણામવાદ નહીં. સાંખ્ય લોકો પરિણામવાદમાં સ્વીકારે છે કે પ્રકૃતિ આ બધું બની ગઈ. જ્યારે વેદાંત શું કહે છે? અવ્યક્તમાં જે હતું એ વ્યક્ત થયું, પણ વિજૃંભથી. પણ કઈ રીતે? માયાવી ઇવ, મહાયોગી જે પ્રકારે કરે એટલે સંકલ્પ દ્વારા જ કશું બહાર ઉત્પન્ન નથી થયું, માત્ર સંકલ્પ છે. સર્જન એ સંકલ્પથી વધારે કંઈ છે જ નહીં. અધ્યારોપ, રજ્જુ નું સંકલ્પ એટલે સર્પ એ સંકલ્પથી વધારે કે અધ્યારોપથી વધારે શું છે? સર્પ અધ્યારોપથી વધારે. સર્પની કોઈ રચના નથી કરી. માટીમાંથી જયારે ઘડો બને ને, જો આ દ્રષ્ટાંત છે બહુ સુંદર, પણ આની એક મર્યાદા છે. માટીમાંથી ઘડો બને ત્યારે ખરેખર માટીમાં પરિણામ આવતું હોય છે. એવું કહે છે કે માટીને જ્યારે તપાવવામાં આવે ત્યારે એની પેલી ઇલાસ્ટિસિટી, ઘડા બનાવતા પહેલા એને તપાવવામાં આવે, ગરમ કરવામાં આવે, ત્યારે એની ઇલાસ્ટિસિટી, સ્નેહ જે છે એ જતું રહે, પછી એમાંથી આ ઘડો બને. એટલે લોટ ઓફ ટ્રાન્સફોર્મેશન, ઘણું પરિણામ થાય છે. સુવર્ણમાંથી પણ જ્યારે અલંકાર બને ત્યારે સુવર્ણમાં પણ ટ્રાન્સફોર્મેશન નથી આવતું, પણ પેલો એલોય કે શું કે છે, તાંબુ એવું કે છે, એ આમાં ઉમેરવામાં આવે. પ્યોર ગોલ્ડ, માત્ર ને માત્ર સુવર્ણ હોય તો અલંકાર નથી બનતા. એમાં કંઈક ઉમેરવામાં અલોય, એ ત્યારે આ સર્જન શક્ય બને છે. એ પરિણામ પણ વેદાંત સ્વીકારતું નથી. પરિણામ એટલે શું? વિચારજો હા જરા. વિકાર કોને થાય છે? બ્રહ્મ શું વિકારી છે? અને વિકાર એકવાર થયો પછી વિકાર વધશે નહીં એની પણ શું ખાતરી છે? અને વિકાર થઈ શકે એવું જો તત્વ હોય તો એ કેવું તત્વ? એવો કેવો ઈશ્વર કે જે જગત બની જાય, અન્ડરસ્ટેન્ડ.
ઈશ્વર એવો કેવો કે સંસારી બની જાય અને સંસારના, તો પછી એ સાચું થયું. પરિણામ એટલે રિયલ પરિવર્તન. દહીં અરે દૂધ, ખરેખર દહીં બન્યું, હવે દૂધ નથી, દૂધ રૂપે હવે એ ઉપલબ્ધ નથી, દહીં બની ગયું, ફિનિશ. દૂધની એની અવસ્થા ગઈ, હવે દહીંમાં આવી ગયું. તો એમ, અને દહીંથી વધારે આગળ ને દહીં કેટલા દિવસ રાખો ભાઈ, તો એ વિકાર થાય. એમ જો પરિવર્તનનો પછી એન્ડ નથી. જેના સમજો, જેની અંતર્ગત, જેના સ્વભાવમાં જ પરિવર્તનની શક્યતા છે, એમાં શું શું પરિવર્તન ન આવી શકે? પરિવર્તનની હારમાળાઓ સર્જાશે. તો બ્રહ્મ એવું પરિવર્તન વાળું, વિકાર વાળું હોય જ નશે. મંડુક્ય ઉપનિષદમાં કહે છે કે જે અજર છે, જે નિરવયવ છે, જે નિર્વિકાર છે, એ ત્યાં ગૌડપાદાચાર્યજી પ્રશ્ન કરે છે કે કેવી રીતે મર્ત્ય બને? જે નિર્ગુણ છે એ સગુણ કેવી રીતે બને? નિરવયવ છે એ અવયવ વાળો કેવી રીતે બને? વિચારો. જગત એટલે અવયવ, જગત એટલે વિશેષ, જગત એટલે આકાર, અને તત્વ કેવું છે? નિરાકાર, નિર્ગુણ, નિરવયવ. તો એ કેવી રીતે આવું બને? અને એવું બનતું હોય તો શું કહે છે ત્યાં ખબર છે? પ્રકૃતે અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ. જો વસ્તુ એનું સ્વરૂપ બદલતું હોય તો હંમેશા બદલ્યા જ કરે. પણ આપણે કોને સ્વરૂપ કહીએ છીએ? કોને સ્વભાવ? સ્વભાવ એટલે અહીંયા સ્વરૂપ. કોને કહીએ છીએ? જે ક્યારેય બદલાય નહીં, એને સત્ય કહેવાય. સત્ય કોને કહેવાય? અને બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્ય, સત્યની વ્યાખ્યા શું છે? કોઈ સંજોગોમાં એનું જે રૂપ નિશ્ચિત થયું હોય એ બદલાય જ નહીં. નિર્ગુણ સગુણ બને, સાચે સાચ તો બદલાઈ ગયું. ત્યાં નિયમ શું છે? સિદ્ધાંત શું છે? કે સ્વરૂપમાં પરિવર્તન થાય નહીં. આપણને જયારે કહેવામાં આવે છે ને સ્વભાવ બદલો, ત્યારે એ જે આવી ગયું છે બધું ખોટું, એ આગંતુક છે, કાઢો, એમ કે છે. એ તમારો સ્વભાવ નથી. પાણીનું સ્વરૂપ છે શીતળતા, અગ્નિનું સ્વરૂપ છે દાહકતા. કોણ એને એનાથી છૂટું કરી શકે? અગ્નિમાંથી દાહકતા લઈ શકાય? અગ્નિ ક્યારેય શીત ના બની શકે. અને શીત ધારો કે બની ગયું, અગ્નિ ઠંડો પડી ગયો તો એ અગ્નિ કહેવાય? તો આપણે વિચારવું પડે કે અગ્નિ હતો કે નહીં. એટલે પ્રકૃતિ અન્યથા ભાવ, જેનું સ્વરૂપ છે ક્યારેય બદલાય નહીં. એટલા માટે વેદાંત શું કહે છે? માયાવી ઇવ સ્વેચ્છયા. આ બન્યું નથી, આ માત્ર એક દેખાવ છે, એક સંકલ્પ માત્ર છે. બ્રહ્મના કે ઈશ્વરના સ્વરૂપમાં કોઈ આંશ નથી આવી, કોઈ પરિવર્તન નથી, અને આ જગત દેખાય છે. આ જગત માત્ર દેખાય છે. જુઓ, બનવું અને દેખાવું એમાં તફાવત છે. બનવું એ એક વસ્તુ છે અને આભાસ એ જુદી વસ્તુ છે. અને આભાસની આપણે નકારી ના શકીએ. નથી તો પછી એમ જ કહી દો નથી. ના, એવું કહેવાય એમ નથી, એવું કહેવાય એમ નથી. કેમ? કારણ કે દેખાય છે. જે દેખાય છે એનું એક્સપ્લેનેશન આપવું પડે. અને દેખાય છે એને કોણ નકારી શકે? રજ્જુને અને સર્પને જોયો અને પલાયન વૃત્તિ આવી, બ્લડ પ્રેશર વધી ગયું, હાર્ટબીટ્સ વધી ગયા, ભય આવ્યો, ભય જન્મ્યો, કંપારી થઈ. તો સાપ દેખાવા માટે તો તમે કેવી રીતે કહી શકો કે સાપ નથી? એટલે નથી એમ ના કહેવાય. તો એમ કહી દો કે છે એમ પણ ના કહેવાય. કેમ? કારણ કે હોય તો દેખાવો જ જોઈએ, હંમેશા દેખાવો જોઈએ. હંમેશા રજ્જુને જોઈએ ત્યારે શું દેખાય? સાપ દેખાય. ટોર્ચથી કે લાઇટથી કે ફ્લેશ લાઇટથી જ્યારે રજ્જુ ઉપર જોવામાં આવે, એ પદાર્થ ઉપર જોવામાં આવે તો ત્યાં સાપ નથી હોતો. એટલે
પ્રકાશની મદદથી જોવામાં આવે તો નથી, અને પહેલા દેખાયો પણ ખરો. એટલે આ શું છે? માયા. આ શું છે? માયા. માયાને કારણે મિથ્યા. માયા કારણ અને મિથ્યા કાર્ય. જેને આપણે મિથ્યા કહીએ છીએ, જેને આભાસ કહીએ છીએ, કાર્ય છે. શેનું કાર્ય છે? જેનું કારણ છે માયા. માયાને કારણ ગણાય છે, અને એમાંથી જે આભાસ જન્મે એને કહેવાય મિથ્યા. મિથ્યા એટલે શું? મેં કહ્યું એ પ્રમાણે નહીં એવું નહીં, અને છે એવું બી નહીં. છે એવું પણ નહીં, નહીં એવું પણ નહીં. સ્વામીજી, તમે જવાબ ટાળો છો, તમે જવાબ ટાળો છો, જવાબ આપવા માંગતા નથી, માટે આવી રીતે કહો છો. ના, એવું નથી. જવાબ આપી શકાય એમ છે જ નહીં. જવાબ આપી શકાય એમ છે જ નહીં. આ જવાબ કેટેગોરિકલ સ્ટેટમેન્ટ. કેટેગોરિકલ એટલે આમ જ છે એવું જે પણ કહે છે એ પાછા પડે છે. કહેવાય એવું છે જ નહીં. તમે કહો ને આ ફરી જાય છે. એટલે વેદાંત શું કે છે? અનિર્વચનીય કઈ જગત એ બ્રહ્મની માયા છે એમ કઈ અને જવાબ ટાળતી નથી. પણ આ જ જવાબ છે, એ બુદ્ધિમત્તા છે. આ જ જવાબ છે, બીજો કોઈ જવાબ આપી શકાય એમ છે જ નહીં. કારણ કે જે ન હોય એના વિશે કહેવું શું? કોઈએ સ્વામીજીને પૂછ્યું કે સાયન્ટિસ્ટે કે આ તમારી દ્રષ્ટિએ આ સર્જન કેવી રીતે થયું? તો સ્વામીજી કહે છે કે જેવી રીતે, આ જવાબ, જેવી રીતે રજ્જુમાંથી સર્પનું સૃષ્ટિ થાય છે. રજ્જુને કારણે સર્પની સૃષ્ટિ. એમાં બિચાર રજ્જુએ કર્યું શું? એને કારણ ગણ્યું, પણ એ છે ખરેખર કારણ? રજ્જુમાંથી એટલે રજ્જુમાં કંઈક આમ સર્પ આમ નીકળો, અથવા રજ્જુએ કંઈક કર્યું, એવું કશું નથી. પણ રજ્જુમાંથી સર્પ એવું કહેવું પડે. તો કે છે પેલો સાયન્ટિસ્ટને અમુક રીતે વિચારવાની આદત હોય ને, એટલે કે છે તો પછી મને બતાવો કે આ જગત અને એનું આ મિથ્યા અને જે સાચું છે, રજ્જુ અને સર્પ વચ્ચે કઈ પ્રકારનો મેથેમેટિકલ ઇક્વેશન છે. મેથેમેટિકલ એટલે ગણિત પ્રમાણે એને આપણે કેવી રીતે સ્વીકારવું? ગણિત પ્રમાણે મેથેમેટિકલી આ બંને વચ્ચે શું સંબંધ છે? સાયન્સમાં તો બધું ગણિત પ્રમાણે ને ગણિત એ પ્રમાણે ચાલતું હોય, બધું પ્રૂવ કરો. આમ એક 5 + 5 એટલે 10 એમ બતાવો કે આ રજ્જુમાંથી આમ સર્પ આમ બતાવો. તો કે there is no mathematical equation between rope and snake. રોપ એટલે સત્ય અને સર્પ એટલે મિથ્યા. હવે સત્ય અને મિથ્યા વચ્ચે કયો ગણિતનો ઇક્વેશન કાઢવો? ગણિત પ્રમાણે એક વસ્તુ સત્ય છે, બીજી વસ્તુ મિથ્યા છે. આ સત્ય અને મિથ્યા વચ્ચે કેવો સંબંધ બતાવવો? ખ્યાલ આવે છે હું શું કહું છું? બે મેથેમેટિકલ ઇક્વેશન, ગણિત કે કાર્ય કારણનો સંબંધ એ બે સમાન સત્તા વચ્ચે બતાવી શકાય. સમાન સત્તા હોય એની વચ્ચે બતાવી શકાય. પણ આ બે સત્તા વિરુદ્ધ છે. આ બે સમાન સત્તા નથી. બ્રહ્મ એક સત્તા, એક પ્રકારની રિયાલિટી, અને જગત કઈ પ્રકારની રિયાલિટીમાં આવે છે? મિથ્યા રિયાલિટીમાં. એની કોઈ સાચી સત્તા નથી. તો આ બંને સત્તા એમને કેવી રીતે સાચી બતાવવી? બંને વચ્ચે કેવી રીતે સંબંધ બતાવો? રજ્જુને કોઈ પ્રકારનો સર્પ સાથે સંબંધ જ નથી. એની દ્રષ્ટિએ સર્પ છે, રજ્જુની દ્રષ્ટિએ સર્પ ક્યાં છે? કહો. ઉપર, નીચે, સાઈડમાં, આ બાજુ, તે બાજુ, ક્યાંય કઈ બાજુ સર્પ છે? આ સર્પ તો માત્ર જોનારની દ્રષ્ટિમાં છે નહીં ખરેખર. એટલે વિવેક ચુડામણ શંકરાચાર્યજી મહારાજ પૂછે, બહુ સરસ આ કહે છે કે આ મિથ્યાનું માયા એટલે શું?
એટલે કે છે સન્નાપ્ય સન્ના ઉભયાત્મિકાનો. આ તો શું છે? અવ્યક્ત નામની પરમેશ શક્તિ. આ અવ્યક્ત નામની જે અહીંયા કહ્યું ને, આખું જગત ક્યાં હતું? અવ્યક્ત રૂપે. જો આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ. આપણે શું પહેલું કહ્યું કે જગત અવ્યક્ત રૂપે રહેલું હતું. બીજમાં જેમ વૃક્ષ હોય એ રૂપે અવ્યક્ત રૂપે કારણમાં રહેલું હતું. પછી હવે આપણે આગળ જઈએ છીએ, કારણ કે પછી તરત શું કહ્યું? એને માયાથી સર્જન કર્યું. તો અવ્યક્ત રૂપે અંદર હોય તો એ ગુણ જ થઈ ગયો. એ એક પ્રકારનો ગુણ જ થઈ ગયો. અંદર પડેલું છે, જેમ બીજમાં અંદર વસ્તુ પડેલી છે એ જ બહાર આવે છે. એટલે કે છે આ શું છે? અંદર જે છે શું? તો કે અવ્યક્ત નામની પરમેશ્વર શક્તિ. આ માયાની કંઈક એવી શક્તિ છે જે કેવી છે? મેં કહ્યું એ પ્રમાણે સત અપી ન અસત અપી. એને સત પણ ન કહેવાય, અસત પણ ન કહેવાય. માયાનું ડેફિનેશન આપવા જાય છે. અને કેવી ડેફિનેશન, કેવી વ્યાખ્યા આપે છે કે આ માયાને સત પણ ન કહી શકાય, અસત પણ ન કહી શકાય. સત કેમ ના કહેવાય? સત કહીએ, સત એટલે હોવા પણ. તમે એને સત કહો તો શું થાય? ત્રિકાલેપી, હંમેશ માટે હોય જ. હંમેશ માટે જો એ હોય તો એનો ક્યારે પણ જાય. હંમેશા રજ્જુ સાથે દેખાય જ સત. તો સત પણ ન કહી શકાય. તો ચાલો નથી એમ કહો. નથી એમ કહી શકાય, દેખાય છે માટે નથી પણ એમ ન કહેવાય. તો સત અસત ભેગું કહો. સત અસત ભેગું બુદ્ધિ સમજે કેવી રીતે? એમ પણ ન કહી શકાય. તો એમ કહો કે બ્રહ્મથી ભિન્ન, ભિન્ન અપી અભિન્ન અપી ન. ભિન્ન બ્રહ્મથી છે એવું કહો તો બ્રહ્મથી કે સત્યથી કે ઈશ્વરથી અલગ આ સત્તા કઈ છે ભાઈ? સ્વતંત્ર ઉભી રહેલી આ સત્તા કઈ છે? એ તો આપણે સ્વીકારતા નથી. એટલે ભિન્ન છે એમ પણ ના કહેવાય. તો એમ કહો કે અભિન્ન છે. અભિન્ન છે એમ કહેવાય. તો માયા ગુણવાળો, બ્રહ્મ ગુણવાળો થઈ ગયો. હંમેશા બ્રહ્મ સાથે માયા હોય જ. તો કે ના, એ આપણે સ્વીકારતા નથી. તો શું કહેવાય? તો કે આ તો મહદભૂત અનિર્વચનીય રૂપ. આ તો બહુ અદભુત વસ્તુ છે. કઈ છે? અનિર્વચનીય, જેના વિશે કઈ કહી શકાય એવું છે નહીં. એટલે જો એક દ્રષ્ટિ, તમે સમજો, હું કેમ કહું છું, જગત તરફ જયારે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વરનું આ માયાવી સર્જન છે. ક્યારે? whenever focus is there. જગત ઉપર જયારે દ્રષ્ટિ છે, જરા વિચારજો. હા બધા જગત સામે જોઈએ તો એમ કહેવું પડે કે આ બ્રહ્મની શક્તિ છે, બ્રહ્મની માયા છે, બ્રહ્મનો દેખાવ છે. પણ બ્રહ્મ સામે જુઓ તો શું કહી શકો? છે જ નહીં. જેમ દ્રષ્ટાંતથી સમજાવો. સર્પ સામે તમે જોતા હો ત્યારે તમારે કેવી રીતે કહેવું પડે કે આ રજ્જુને કારણે, રજ્જુનો દેખાવ છે. રજ્જુ કારણ કે નહીં તો સર્પ આવ્યો કેવી રીતે? રજ્જુ જેવો દેખાયો એવું કહી દીધું. રજ્જુ એવો દેખાયો, રજ્જુમાં જ એવું કંઈક છે. એવો છે ને કે એવો જ લાગે. ઘણી વાર આપણે કે ભાઈ હું એવો છું કે બધા મારા વિશે એવું માને, પણ હું એવો નથી. ઘણી વાર આપણા દેખાવ એવો હોય, આપણને એમ લાગે આ તો બહુ જૂઠો માણસ છે, પણ હું જૂઠો નથી, કપટી નથી. તમને એવું લાગે છે. ઘણી વાર એવું કે તમે બહુ અભિમાની લાગો છો, પણ આપણે અભિમાની હોઈએ જ નહીં. તો કોકને એવું લાગે. એમાં બ્રહ્મ બિચારું એવું છે ને, રજ્જુ એવો છે. કારણ કે બીજું કારણ શું આપવું? એટલે રજ્જુ કે સારું ભાઈ તમને લોકોનું દેખાવ છું સર્પ જેવો. ત્યાં જોઈએ, સર્પને જોઈએ તો એનું કારણ ત્યાં દ્રષ્ટિ છે, ત્યારે એનું કારણ રજ્જુ. પણ રજ્જુ તરફ જ દ્રષ્ટિ, રજ્જુ તરફ દ્રષ્ટિ અર્થાત રજ્જુને બરોબર જુઓ છો તમે, બરોબર ત્યાં ધરીને જુઓ છો તો તમને શું દેખાશે? સર્પ દેખાશે, પૂંછડી દેખાશે, મોઢું હોય એ દેખાશે, ઝેર દેખાશે. રજ્જુ તરફ નજર કરીએ તો નો સર્પ, સર્પ તરફ નજર કરીએ તો રજ્જુને કારણ બનાવો. આપણે કહીએ ને બધું એના પર નાખો.
હલકું લોહી, એમ બિચારા બ્રહ્માંડને આપણે બધું માથે ટોપલા નાખીએ છીએ. ભગવાન કે સારું ભાઈ મને કહો આમ. એટલે આ સમજાવવું પડ્યું કે ત્યાં તમારી દ્રષ્ટિ છે અને હોય જ, આપણે જગતને જોઈએ છીએ, અનુભવીએ છીએ. ભલે ગમે તે કહો માતાજી, પણ અમે તો માનીએ જ છીએ કે આ બધું સાચે સાચું જ છે. આ આપણા સંસ્કાર એટલા દ્રઢ છે, એટલું બધું દ્રઢ છે. જગતને એટલી બધી સત્યતા જન્મો જન્મથી એટલી બધી સત્યતા રિયાલિટી અને આપેલી છે કે એમ જાય બાય નહીં. બુદ્ધિના સ્તરે નથી જતો, વ્યવહારના સ્તરે તો જવા દો, આચરણના સ્તરે તો જવા દો. ઇટ ઇઝ અ ટોલ ઓર્ડર, બહુ વાર લાગે. પણ બૌદ્ધિક સ્તરે પણ આ સમજવું સરળ નથી કે આ છે જ નહીં, આભાસ માત્ર છે, માત્ર બ્રહ્મ છે. બ્રહ્મ આવું દેખાય છે. આનાથી વધારે આપણે કોઈ એક્સપ્લેનેશન જગતનું આપી શકીએ એમ. એટલે ભાષ્યકાર બિચારા શું કહે છે કે જે અંદર હતું એ જ ભગવાને વ્યક્ત કર્યું, માયાવીની જેમ. વ્યક્ત એટલે બહાર નથી આવવું, પણ સંકલ્પ માત્ર. સંકલ્પ માત્ર એટલે એમ કરીને એમણે એક જવાબ આપ્યો. શું આપ્યો? કે નથી. નથી. સંકલ્પનું સર્જન એટલે કેવું સર્જન? શેખ ચલી અંદર બધું વિચારતો હોય, શેખ ચલી બેઠો બેઠો વિચારે છે, એને સામે બધું જોયું એટલે કહીશ બસ હું આ લઈ લઈશ, ઘડો બનાવીશ, માટલા બનાવીશ, પછી હું એને વહેંચીશ, પછી એમાંથી 2 પૈસા આવશે, એમાંથી મરઘી ખરીદીશ, એમાંથી ઈંડા વેચીશ, પછી વધારે પૈસા આવશે, એમાંથી બકરી ખરીદીશ, પછી બકરી આવશે એટલે દૂધ વેચીશ, પછી બહુ પૈસા વધી જશે એટલે ધીમે ધીમે ઘર વસાવીશ, પત્ની આવશે, પછી બાળકો થશે, અને બાળકો સાથે રમીશ, અને પછી હું પાછું બિઝનેસ કરવા જઈશ ત્યારે બાળકો મને પકડશે, હેરાન કરશે, પપ્પા હમણાં ન જાઓ એટલે કોઈ આગો જા. અને એક સોરી આ પેલું મારું પહેલા ભૂલાઈ ગયું કે તે પેલા શેખ ચલ્લીના માથા ઉપર શું હતું, કોઈકે એને કહ્યું આ અમારો તેલનો ડબ્બો ત્યાં મૂકી આવો, તમને 2 પૈસાની મજૂરી. ચાલો ફરીથી કહું, કોઈકે એને કહ્યું કે અમારો આ મોટો તેલનો ડબ્બો તમે ત્યાં મૂકી દો, તમને મજૂરીના પૈસા આપશે. એટલે એને મૂક્યો માથે, અને પછી એમના વિચારો શરૂ થઈ ગયા કે આ વેચીશ, પછી પાછું આટલા પૈસા મળશે, ને બકરી લઈશ, ને દૂધ મળશે, ને વેચીશ, ને ઘર બનાવીશ, પત્ની આવશે, બાળકો આવશે. આ બધું ઉપર છે. હા, અને બાળકોની વાત આવી એટલે પછી હાથ નીચે આવ્યો કે બાળકો મને પજવશે એટલે હું કહીશ આગો જા, હમણાં મને કામ કરવા જવા દે. એવું કીધું ત્યાં શું થયું? આખું પડી ગયું. એટલે પેલો જેનો શેઠ હતો એમને બરોબર ખખડાવે ત્યાં શું મારું બધું તોડી નાખ્યું, કે તમારા તેલ બધું ઢોળી નાખ્યું. તો કે તમારું તો માત્ર તેલ ગયું, મારું તો આખી નાખી દુનિયા જતી રહી. મારી તો આખી નાખી દુનિયા માંડ વસાવી, આખી દુનિયા જતી રહી. એમ આપણું આવું છે. આ જગત કેવું છે? ઉપર એટલે એનું સર્જન આવું, અને એની સ્થિતિ ત્યાં, અને એનો લય પણ ત્યાં છે. માયાવી ઇવ વિજૃંભય. કારણ કે સુરેશ્વરાચાર્યજી શું કે છે? ઈશ્વરને કરતા કેવો પાછળ સંભળાય છે ને બધાને તકલીફ. ક્યાં ખસી જ. હા, તસ્માન માયા વિલાસોયમ જગત કર્તૃત્વ ઈશિતુ. આ માયાને કારણે બિચારા બ્રહ્મને નામ શું પડી ગયું? કરતા. ઈશ્વર જગતનો કરતા, માયાવીની જેવો. આ બધું નામ કોને પડ્યું? ઈશ્વરને આવા નામ પડ્યા. કરનારો છે, આ સર્જન કરનારો, પાલન કરનારો, લય કરનારો. શેને કારણે? આ થેન્ક્સ ટુ માયા. માયા આ બધું કરાવડાવે છે. બાકી એમને કેવો છે? ઈશ્વર કે છે મયા, હું તો કઈ કરતો જ નથી. નમામ કર્માણી લિંપંતી ઉદાસીનવદ આસીનમ અસત્તમ તેષુ કર્મ. મારે કોઈ સંબંધ જ નથી આ જગત સાથે. બંધમાં એટલે નહીં કે છે પારમાર્થિક સત્તા કઈ છે? ઈશ્વરની જેમ જોઈએ. જેમ સર્પની તરફ જોવાનું નહીં તો એક નિર્ણય ઉપર આવે, પણ રજ્જુ તરફ જુઓ તો શું દેખાય? એમાં બ્રહ્મ તરફ નજર કરીએ તો એ કેવો છે? ન નિરોધ ન ચ ઉત્પત્તિ.
કોઈ પ્રલય નથી, કોઈ સૃષ્ટિ નથી. ન મુમુક્ષુ ન વૈ મુક્ત, કોઈ મોક્ષ પણ નથી, બંધન પણ નથી, કોઈ મુમુક્ષુ પણ નથી, કોઈ બદ્ધ નથી, કોઈ સર્જન જ નથી. અન્ડરસ્ટેન્ડ? કોઈ સર્જન જ નથી. તો આ બધું ક્યાંથી આવ્યું? તમે પેલા સર્જન સ્વીકારો, પછી હું જીવ છું, પછી આ જગત છે, પછી મારે મુક્ત થવાનું છે. આ બધા સ્વીકારીએ પછી આ બધું શરૂ થાય છે. પણ ખરેખર પરમાર્થતા શું છે? ન નિરૂપ, કશું છે જ નહીં. કશું નથી એટલે શૂન્ય છે? તો કે ના. એક સત્તા ખરી. કઈ? પારમાર્થિક સત્તા. અને જગતની સત્તા કેવી? મિથ્યા. પારમાર્થિક સત્તા બ્રહ્મની અને જગતની સત્તા કેવી? મિથ્યા. મિથ્યા એટલે જ્યાં તમને જગત ભાસી રહ્યું છે ત્યાં ને ત્યાં બ્રહ્મ છે. બધું ફેંકી નથી દેવાનું. જ્યાં જગત છે ત્યાં જ ઈશ્વર છે. આ વેદાંત છે અને એના માટે આ ચર્ચા છે. જ્યાં જગત છે ત્યાં ઈશ્વર છે. આ ફૂલ છે એમાં નામરૂપ ને આપણે આભાસ કહીએ, મિથ્યા કહીએ. પણ આને આખું ફેંકી દઉં. અહીં ને અહીં આ પદાર્થ જયારે છે, આ પદાર્થ જયારે ભાસી રહ્યો છે ત્યારે કોણ છે? ત્યાં એ પેલું તત્વ છે. માત્ર આ નામરૂપ બદલાય છે, એમાં પરિવર્તન આવે છે. શશ્વન નશ્વર મેવ વિશ્વમ અખિલમ. આ શશ્વત છે, નશ્વર છે, આ જાય છે. પણ ત્યારે પણ અહીંયા કોણ છે? એ પેલું તત્વ અસ્થિ ભાતિ પ્રિય રૂપે. આ છે, આ ભાસે છે. હવે એક સ્ટેપ પાછળ જઈએ. આનું હોવા પણ, આનું ભાસવા પણ, આની સત્તા, આનું સ્ફુરણ અહીંયા છે, અહીં છે. તો ચલો, અહીંનું એક સત્તા ને સ્ફુરણ. પછી આ બીજી વસ્તુ, આ છે, આ ભાસે છે, આ પ્રિય છે, અને આનું એક નામ છે અને આનું એક રૂપ છે. આ છે અને ભાસે છે. તો આ બીજું છે અને ભાસે, આ બીજું છે અને ભાસે. આવા કેટલા છે અને ભાસે છે? એટલે શાસ્ત્ર શું કહે છે? આ છે અને ભાસે છે દ્રષ્ટામાં છે. અર્થાત આ ભાસે છે, અહીં નથી ભાસતું. અથવા અહીં જે ભાસે છે એ અહીં ભાસે છે. એનો સંપર્ક આપણે અહીંયા કરીએ છીએ. કારણ કે નહીતર એવો પ્રશ્ન થાય જો વિચારો તો પછી અહીંના અસ્થિભાવથી પકડવા કેવી રીતે? તરત પ્રશ્ન થાય આપણા મનમાં કે જો અહીં બ્રહ્મ હોય, અહીં અસ્થિભાતી હોય, તો એને પકડવા કેવી રીતે? એને સમજવા કેવી રીતે? તો એને સમજવાના ક્યાં છે? હું છું અને હું ભાસું છું, એ રીતે સમજવાના છે. હું છું અને હું ભાસું છું માટે જગત છે અને ભાસે છે. આ અહીંયા આપણે આવ્યા. કારણ કે આપણે સમજ પડી. મેં કહ્યું એ પ્રમાણે સમગ્ર જગતમાં બ્રહ્મ તો છે. જ્યાં સર્પ છે ત્યાં રજ્જુ છે જ. જ્યાં સર્પ દેખાય છે ત્યાં કોણ છે? ખરેખર રજ્જુ જ છે, દોરડી જ છે. જ્યાં સ્વપ્નનું જગત છે ત્યાં જ કોણ છે? પેલો સ્વપ્નનો સર્જનાર, દ્રષ્ટા ત્યાં જ છે. તો સ્વપ્નના પદાર્થમાં સ્વપ્નનું સત્ય મળશે. સ્વપ્નની અંદર જે પહાડ બનાવ્યો છે, નદી બનાવી છે, એ નદી અને સ્વપ્નનો પહાડ એનું સત્ય ક્યાં રહેલું છે? ત્યાં નહીં. એનું સત્ય છે પેલો સ્વપ્નનો જોનાર. એ નદી અને પહાડ અને સિમેન્ટ અને ઘર એ જે ત્યાં છે એનું સત્ય ત્યાં નહીં મળે. ક્યાં મળશે? આ પેલા જોનારમાં. એમ આ જગત એક મહાન મોટું સ્વપ્ન છે, સંકલ્પ છે, વિલાસ છે. કોનો? બ્રહ્મનો. એ બ્રહ્મમાં એનું સત્ય તમને મળશે, નહીં કે આ જગતમાં. એ હવેનો વિષય છે. હવે પછીનો જે શ્લોક આવે છે એનો વિષય શું છે? કે જગતનું સત્ય જગતમાં નથી. જગતનું સત્ય કોનામાં છે? જેનો જગત વિલાસ છે. એટલે માયામાંથી માયાનો ભેદ પારખી ન શકાય. માયામાં જ ગૂંચવાયા કરીએ તો એ ક્યારેય જાહેર નથી કરવાની કે મારું સત્ય શું છે. માયાપતિ પાસે જાઓ. એટલે જ ભગવાને કહ્યું ને, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. આજે
મારી માયા છે એ કેવી છે? બહુ દુરત્યયા, 3 ગુણો વાળી છે, એનો પાર એમાંથી નહીં મળે. સર્પમાં સર્પ ક્યારે બોલશે જ નહીં કે એનું સત્ય શું છે, કારણ કે એ છે જ નહીં ભાઈ. એનું સત્ય છે રજ્જુ. એમ આ માયાનું સત્ય શું છે? મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરંતિ તે. શું કહે છે ભગવાન? કે જે મારી શરણાગત થાય છે, આ સત્ય કોને કારણે ભાસી રહ્યું છે, આ જગત કેમ ભાસી રહ્યું છે, એ કારણની તપાસ કરો. અને એ કારણ આપણને જાતે ના ખબર પડે. એ ક્યાં જવું પડે? ગુરુ પાસે જવું પડે, શાસ્ત્ર પાસે જવું પડે, વ્યવસ્થિત વ્યક્તિ પાસે. વ્યવસ્થિત શાસ્ત્રમાં, સંપ્રદાયમાં, સંપ્રદાય વિથ ગુરુ ગુરુ કહીએ, પણ ગુરુ પોતે કેવા ગુરુ છે કોને ખબર છે? તમને ખબર નથી. એટલે સંપ્રદાય જોઈએ. અને સંપ્રદાય ક્યાંથી આવી રીતે શરૂ થયું? દક્ષિણામૂર્તિ. એટલે શંકરાચાર્યજી મહારાજ શું કહે કે ગુરુ જ, અરે શિવ જ, સાક્ષાત જ્ઞાન જ ગુરુ રૂપે પ્રગટ થયા. અને એ આખી પરંપરા. નહીં તો કોઈ કે હું બતાવું ગુરુ ભગવાન કોણ છે, તો એવું બહુ બધા ક્લેમ કરે. પણ તમે ક્યાંય ગૂંચવાઈ જાઓ, બહુ મહાન અરણ્ય સમાન છે, એવા કોઈ પક્ષમાં ફસાઈ ગયા અને પછી તો શું છે, આપણું આઈડેન્ટિફિકેશન એની સાથે થઈ જાય, પછી બહાર જ ના નીકળી શકીએ. અને એમાં એક ખોટી જે બતાવે એને જ આપણે સાચું માનીએ એવું બને. એટલે પ્રમાણ, જુઓ પ્રમાણનું સ્થાન ક્યાં છે? પ્રમાણ એટલે કોઈ એમાં મનુષ્યએ રચના કરી જ નહીં. આ કોઈ મનુષ્યએ બતાવ્યું જ છે. સાક્ષાત જ્ઞાન પોતાની જાતને પ્રગટ કરે છે. નિશ્વસિતમ અસ્ય મહતોભૂતસ્ય નિશ્વસિતમ. સાક્ષાત વેદ એટલે શું? સાક્ષાત ઈશ્વરમાંથી પ્રગટ થયેલા છે. એટલે ક્યાંક વ્યવસ્થિત શ્રોત્રિય એટલે કે છે ને તદ વિજ્ઞાનાર્થમ. જયારે આવી ઈચ્છા થાય ત્યારે સત્ય શું છે, આ જગત કોને કારણે છે? માયાને કારણે. માયા પણ ઈશ્વરને કારણે. પણ એ છે ક્યાં? એ તો આપણે અહીંયા તો બતાવ્યું કે એ સમગ્ર જગતમાં વ્યાપ્ત જ છે. પણ એનું વ્યવસ્થિત પદ્ધતિસર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ક્યાં જવું પડે? તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવ અભિગચ્છે. કેવા ગુરુ? તો કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે સંપ્રદાય પ્રમાણે એ જાણે છે, અને બ્રહ્મનિષ્ઠ એટલે એ તત્વમાં પોતે નિષ્ઠ છે. એ તત્વનો એને અપરોક્ષ અનુભવ છે. તું એ હું છું, એમ હું છું, એ આત્મતત્વ છે. અને કેવી રીતે આ જ્ઞાન પ્રદાન કરવું એની આખી મેથડ ખબર હોય એને કહેવાય સંપ્રદાય વિદ. તો ત્યાં ભણવું જોઈએ. પણ અહીં આ શ્લોકમાં તો છેલ્લે નિષ્કર્ષ શું આવ્યો કે ઈશ્વરે પોતાનાથી જ અભિન્ન, પોતાનામાંથી જ મસાલો કે પોતે જ કારણ બને, પોતે જ સામગ્રી છે, પોતે જ ઉપાદાન છે અને પોતે જ નિમિત્ત છે. અને એ જ આ જગત બની ગયો બન્યા વગર. એ તો આપણે એડ કરી જ દેવું પડે. બની ગયો બન્યા વગર. એટલે ખરેખર તો આ જે જગત છે ને એ ઈશ્વર જ છે, પણ એ બન્યો નથી. એટલે આ દેખાય છે મારો જ વિલાસ છે, હું જ આ બધું બની ગયો છું, ખરેખર બન્યા વગર. એટલે એને શું કહ્યું? મોટું સ્વપ્ન કર્યું. એટલે એને આ જગતને આપણે શું બતાવ્યું કે બહુ મોટા પલકનું ઈશ્વરનું આ સ્વપ્ન. જેમ નિજ અંતર્ગત યથા નિદ્રયા વિશ્વ, નિજ અંતર્ગત યથા નિદ્રયા પહેલા શ્લોકમાં કહ્યું કે વિશ્વ આપણી અંદર જ છે. અને જેમ નિદ્રામાં, સ્વપ્નમાં આપણે સ્વપ્નની દુનિયા રચીએ છીએ જે આપણી અંદર છે, એમ આ વિશ્વ પણ શું છે? વિલાસ, કલ્પના જ છે, સંકલ્પ જ છે. અને એ સંકલ્પ એટલે ખરેખરનું સર્જન છે નહીં.
તો હવે બતાવશે, હવે પછીના શ્લોકમાં આપણને બતાવશે કે કેવી રીતે આ જગત ભાસી રહ્યું. જગત ભાસે છે પાછું, તો એ કોને કારણે ભાસે છે. માત્ર શ્લોક વાંચીએ, હું બોલાવડાવું છું. યસ્યૈવ સ્ફુરણં સદાત્મકમસત્ કલ્પાર્થકં ભાસતે સાક્ષાત તત્ત્વમસીતિ વેદવચસા યો બોધયત્યાશ્રિતાન. યત્સાક્ષાત્કરણાत् ભવેન્ન પુનરાવૃત્તિર્ભવાંગો નિધો. તસ્मै શ્રીગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રીદક્ષિણામૂર્તયે. આ શ્લોક હવે આપણે બ્રેક પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ